જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલા ચણાના પુડલા બનાવવાના છે। તેના માટે 1 વાટકી જેટલા મેં લીલા ચણા લઈ લીધા છે। ઘણા લોકો તેને પોપટા પણ કહે છે અને જીંજરા પણ કહે છે। તેને મેં સરસ ફોલી અને ધોઈ લીધા છે। ક્યાંક કાળો દાણો હોય તે પણ કાઢી લીધો છે અને એકદમ ટેસ્ટી એવા આપણે આજે પુડલા બનાવીશું। લીલા ચણાના ઢોકળા પણ બને છે, લીલા ચણાનો હલવો પણ બને છે, પણ આજે આપણે પુડલા બનાવીશું। एक जार लई लईशू। जार में आपणे लीला चना ने एड कर लीधा छे, काचा ज लीधा छे मैं दाणा ने। हवे पीसी लईशू। पीसी लीधुं छे। पीसती वखते मैं जरा पण पाणी नथी एड कर्युं अने एकदम दरदरू पीसी लीधुं छे। एकदम पेस्ट नथी बनाववानी, दरदरू ज राखवानुं छे। तेने एक बाउल में लई लईशू। हवे एक बाउल में मैं 1 वाटकी जेटलो मैं चणानो लोट लीधो छे અને અડધી વાટકીથી પણ ઓછો મેં ચોખાનો લોટ લીધો છે, જેથી આપણા પુડલા ઉપરથી એકદમ ક્રિસ્પી બને। 2 લોટ મેં ચારીને લઈ લીધો છે અને લીલા ચણાને આપણે પીસીને રાખ્યા છે તે એડ કરી દઈશું। લીલા મરચાં લઈ લઈશું। જો લીલા મરચાં તમારે ચણા પીસતી વખતે એડ કરવા હોય તો તારે પણ પીસી શકો છો। મેં આ રીતે कट करीने एड कर्या छे। तमे आदू पण लई शको छो। कोथमीना पान लई लईशुं। अर्धी वाटकी जेटला कोथमीना पान लईशुं। जो भाजी लेवी होय तो तमे पालकनी भाजी पण लई शको छो ने मेथीनी भाजी पण लई शको छो। ने अर्धी वाटकी जेटલું ખાટું દહીં લીધું છે। દહીં એકદમ ખાટું જ લેવાનું છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। 1 ચમચી જેટલું આખું જીરું લઈ લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું। અજમાને હાથેથી મસળી લઈશું। હળથી મસળી લેવાનો છે। પહેલા મિક્સ કરી લઈશું। બધા મસાલા સરસ મિક્સ કરી લેવાના છે। પુડલાનું બેટર હોય છે તેવું બેટર બનાવી દેવાનું છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું। જે વાટકીમાં આપણે દહીં લીધું હતું તે વાટકીમાં પાણી લઈ લીધું છે, તેટલું લઈ લઈશું। 1 વાટકી જેટલું લીધું છે। હજુ જરૂર પડશે, થોડું થોડું એડ કરીને જ કરવાનું છે। એકસાથે બધું પાણી નથી એડ કરવાનું। હજુ ઘટ છે, હજુ પાણીની જરૂર પડશે। પાણી લઈ લઈશું। ટોટલ 1 ગ્લાસ જેટલામાં પાણીની જરૂર પડી છે। દહીંની જગ્યાએ જો તમારે ખાટી છાશ લેવી હોય તો તે પણ લઈ શકો છો। મારું દહીં ખાટું જ હતું તેથી મેં અડધી વાટકી જેટલું દહીં લીધું છે। પુડલાનું બેટર બનીને રેડી। જો આવું તે ચમચી પરથી ક્લીન થઈ જાય, આંગળી ફેરવીએ એવું બેટર બનાવવાનું છે। બેટર રેડી થઈ ગયું છે। તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે। આપણું બેટર રેસ્ટ આવ્યું તો સરસ સેટ થઈ ગયું છે। તવો લઈ લઈશું। ઢોસાનો તવો હોય છે તે લઈ લેવાનો છે। તેને તેલથી ગ્રીસ કરી લઈશું। પહેલાં કોરા કપડાથી લૂછી લઈશું। તેને થોડું પાણી છાંટી દઈશું। તેને પણ કોરું કરી લઈશું સરસ। પુડલા માટે આપણે બેટર લઈ લેવાનું છે। 1 થી 1.5 ચમચા જેટલું બેટર લઈ લઈશું। બેટર લઈ લીધું છે। સરકારમાં આપણે ચમચો ફેરીને જેમ પુડલો બનાવીએ, ઢોસો બનાવીએ, પુડલો બનાવીએ તે રીતે ફેરવી લેવાનું છે। થઈ ગયું છે। હવે ઉપર થોડું ડ્રાય થવા દઈશું। ડ્રાય થઈ ગયું છે। થોડું તેલ લગાવી લઈશું। તેલ લગાવીને પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું। નીચેની સાઈડ પણ ક્રિસ્પી થવા દઈશું। થોડું તેલ લગાવી લઈશું। બેડ સાઈડ થોડું હલકું હલકું તેલ લગાવી લેવાનું છે અને બેડ સાઈડ સરસ ગોલ્ડન થઈ જાય એવું
પુડલો શેકી લેવાનો છે આપણે. નીચેની સાઈડ એક ક્રિસ્પી થવા દઈશું. નીચે ક્રિસ્પી થઈ ગયો છે. સાઈડ ચેન્જ કરીશું. નીચેની સાઈડ પણ થોડું તેલ લગાવી લઈશું. 5 થી 7 મિનિટ જેવું લાગે છે પુડલાને શેકાતા. આવતી તાવેથાની મદદથી પ્રેસ કરીને શેકી લેવાના છે પુડલાને. 2 સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયો છે. જો પુડલો લીલા ચણાનો પુડલો બનીને રેડી થઈ ગયો છે. જો તેને આપણે બહાર લઈ લઈશું અને બીજા પુડલા પણ આવી રીતે બનાવી લેવાના છે. બેટર લઈ લઈશું અને બેટરને પાથરી દઈશું. 1 થી 1.5 ચમચા જેટલું બેટર લઈ લેવાનું છે. આવી રીતે સર્કલ ફેરવીને સરસ પુડલો પાથરી દેવાનો છે. આપણે પુડલો પાથરી દીધો છે. ઉપરથી ડ્રાય થવા દઈશું. પછી તેની સાઈડ ચેન્જ કરીશું. ડ્રાય થવા આવી ગયું છે. થોડું તેલ લગાવી લઈશું. નીચેથી થોડો શેકાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. શેકાઈ ગયો છે. તેની સાઈડ ચેન્જ કરી લઈશું. નીચેની સાઈડ પણ સરસ ક્રિસ્પી થવા દઈશું. 2 સાઈડ તેલના ટુવા દઈ લઈશું. એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. જો નીચેની સાઈડ પણ ક્રિસ્પી થઈ ગયો છે અને ઉપરની સાઈડ પણ સરસ ક્રિસ્પી પુડલો બનીને રેડી થઈ ગયો છે અને સર્વ કરી દીધો છે. એકદમ ગરમ અને ટેસ્ટી એવો લીલા ચણાના પુડલા બનીને રેડી થઈ ગયા છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી લીલા ચણાના પુડલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.